2021 જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ત્યાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરી તેવી પરિસ્થિતિનું સર્જન કર્યું અને ત્યારે પણ અમિત ચાવડા હતા, અત્યારે પણ અમિત ચાવડા છે. પરિસ્થિતિઓ એ ગુજરાતમાં મુદ્દાઓની વાત હોય, પાણીના પ્રશ્નો હોય, રોડ રસ્તાઓ હોય કે પછી વિકાસની વાતો હોય, સરકાર એની એ છે. 5 વર્ષ થયા એ કામ કરનાર નેતાઓ પણ એ પાર્ટીના છે. પણ હવે બે વિરોધ પક્ષની પાર્ટી એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંને ભારતીય જનતા પાર્ટીની સામે ટક્કર આપી રહી છે. શું આ બંનેની ટક્કરથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે કે પછી આ બેની ટક્કરમાં અંદરો-અંદર ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થશે? તેના ઉપર લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. તેની જ વચ્ચે ભાવિક આજે ચૂંટણી પંચે એ જાહેરાત કરી દીધી કે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજની 26 તારીખે તેમનું મતદાન થશે અને 28 તારીખે એ મતગણતરી કરવામાં. બિલકુલ, જે રીતે વિગતો છે એ રીતે 6 તારીખે આચારસંહિતા છે, 11 તારીખે ફોર્મ ભરવાની એ છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે, 15 ફોર્મ પાછું ખેંચવાની તારીખ એ જાહેર કરવામાં આવી છે, 26 તારીખે મતદાનની તારીખ છે અને 28 મતગણતરી એટલે કે રિઝલ્ટ જે છે તે દિવસે આવશે. અને આંકડાઓ જે અત્યારે વાત કરવામાં આવે તો 4,40,00,000 જેટલા મતદારો જે છે તે મતદાન કરશે અને એક એવા ચહેરાનું એ ભાવિ નક્કી થશે ઈવીએમમાં. અને કહી શકાય કે જે પોતાના વિસ્તારની અંદર જ્યાં વિકાસની વાતો એ 5 વર્ષથી થઈ હતી અને વિકાસ જો કર્યા હશે તો સ્વાભાવિક છે કુણાલ કે એમને મત આપશે, પરંતુ જેમણે વાયદા કર્યા હતા અને છતાંય કામ નથી થયા અને એ વિસ્તારમાં નથી દેખાયા, તો એવા ચહેરાઓ માટે ખૂબ કાઠું પડી જાય એવું આ વખતે લાગે છે. કારણ કે બે પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ખૂબ મજબૂતાઈથી હવે લડી રહી છે. જુઓ કે ચૂંટણીની તારીખ જાહેર થઈ પહેલાથી જ આમ આદમી પાર્ટી અલગ અલગ જગ્યાએ સભાઓ અને અલગ અલગ જગ્યાએ પ્રચાર પ્રસાર તમને ઝીણો ચાલુ કરી દીધો. કોંગ્રેસમાંથી પણ એ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા કે અમિત ચાવડા બધી જ જગ્યાએ યાત્રાઓ લઈને નીકળ્યા હતા, જન આક્રોશ યાત્રા લઈને, અને લોકોને પોતાની તરફ આકર્ષવામાં ક્યાંક એ સફળ રહ્યા હોય તેવું પણ કહી શકીએ. કારણ કે હજુ ચૂંટણીનું પરિણામ બાકી છે, પછી એ સફળ થયા છે કે પછી એ મહેનતમાં નિષ્ફળ ગયા છે એ પણ એક વિચારવા જેવી વાત જે છે તે અત્યારે જોવા મળી રહી છે. પરંતુ હાલ જે ચૂંટણીના પડઘમ જે છે તે વાગી ગયા છે અને આ પડઘમ વાગતાની સાથે જ રાજકીય નેતાઓમાં પણ એક ઉત્સાહ જે છે તે જાગતો જોવા મળી રહ્યો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.